બેબી આજ હેરાન કરી દીધા આપણને. હેલો ગાઈઝ, અસ્સલામ વાલેકુમ. રમજાનનો દિવસ છે આજે ભાઈ 12મા. તમારો ભાઈ જાગી ગયો તો ભાઈ જાગવામાં આળા ચડે છે હમણાંથી, કેમ કે ઊંઘ તમારો ભાઈ 2-3 કલાકની જ કરે છે રાતે. અને ભાઈ ફાઇનલી પછી બ્રશ કરીને બેસી ગયો ભાઈ શેરી કરવાને. ઘી વાળી ભાખરી હો ભાઈ ખાઈ લેવી, લાગો ને હેન્ડ પંપ મસ્ત નહીં. ઓફિસે વગી જો ને હીરા નહોતા એટલે મેનેજર ની બધા સાફ સફાઈ કરતા હતા. મેં તમે સાફ સફાઈ કરી નાખો, હું છે ને આરામથી વિડીયો ઉતારું. પછી ભાઈ હીરા આવી ગયા ને 6 રૂપિયા વાળા હીરા આપી દીધા. મેં કીધું ભાઈ આપણે ઇફતારી કરવા ઘરે જતા હતા ઓફિસે થી ને બેબી નો છે ને ભાઈ લીવર વાયર તૂટી ગયો. જો આ લીવર વાયર તૂટી ગયો છે ને કે આપણે રસ્તામાં જ રોજું ખોલવાનું. વસીમભાઈ જો પાણી લઈ આવ્યા બરાબર ને વસીમભાઈ, રસ્તામાં રોજું ખોલી નાખ્યું. બાકી તો કાંઈ નહીં, બેબી આજે હેરાન કરી દીધા આપણને. ભાઈ આપણે રોજું ખોલી નાખ્યું ને જો બેબીનો વાયર ખોલ્યો હળી ગયો. બેબીએ ભાઈ આપણને આજ હેરાન કરી દીધા. રસ્તામાં રોજું ખોલવું પડ્યું, કાંઈ નહીં. બાકી તો હવે વાયર બાયર નખાય પછી ઘરે જાય. અત્યારે રોજું ખોલી નાખ્યું. અમે જાય છે બધું આગળ બુલેટ વાળા સાઈડ કાપો જાય છે અમારી. બેબી હવે સારી થઈ ગઈ છે. બેબીને બાટલો ચડાવ્યો છે. પછી તો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી જાય ને તમારો ભાઈ બેસી ગયો જમવા. મોમાં રસગુલ્લા ને એવું બધું હતું. કેવો લાગ્યો મિની બ્લોગ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારા કલે જાઓ.